નમસ્કાર, સ્વાગત. આજે સપ્તાહનો પ્રથમ દિવસ અને આ સપ્તાહનો પ્રથમ ફૂલછાપ ડિજિટલ. શરૂઆત એક નાના અવતરણથી અને પછી એ વિષયમાં આપણે આગળ વધીએ. આ માત્ર નિવેશ એટલે કે રોકાણનો અવસર નથી. આ વાત આજે નિવેશથી આગળ વધીને ગ્લોબલ ગ્રોથ, ઇન્ટરનેશનલ કોઓપરેશન સુધી પહોંચી છે અને ગ્લોબલ પાર્ટનરની સંખ્યા વધીને સમય સાથે આ સમિટ ઇન્ક્લુઝનનું પ્રતીક બની છે. અવતરણ પૂરા. જો રવિવારે બપોરે ફૂલછાપ ડિજિટલના માધ્યમ ઉપરાંત ટીવી ચેનલ અને અન્ય માધ્યમોમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વક્તવ્ય લાઈવ તમે સાંભળ્યું હશે તો તમે સમજી ગયા હશો કે આ શબ્દો એ વક્તવ્યના છે. જી હા, ફૂલછાપ ડિજિટોરિયલમાં આજે વાત કરી રહ્યા છીએ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટની સૌરાષ્ટ્ર કચ્છ આવૃત્તિની, જે રવિવારે 11 જાન્યુઆરીએ રાજકોટમાં ઉદ્ઘાટિત થઈ અને જે અપેક્ષા, જે ધારણા હતી એના કરતા બહુ જ મોટા પાયા પર, જેને આપણે અંગ્રેજીમાં લાર્જર સ્કેલ અથવા તો બિગ ક્રાફ્ટ એવો શબ્દ પ્રયોગ કરી શકીએ, એ રીતે આખી સમિટનું ઉદ્ઘાટન અને આયોજન થયું. શરૂઆતમાં એમ લાગતું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ રાજકોટમાં અપેક્ષા મુજબ સફળ થશે કે નહીં. એમાં પણ સોમનાથ સ્વાભિમાન પર્વ આવ્યું, એનો જે કંઈ પણ જે રીતે પ્રચાર થયો તો એમ લાગતું હતું કે આ સમિટનું મહત્વ હવે કેટલું રહેશે. પણ સ્વયં વડાપ્રધાનની ઉપસ્થિતિ અને સૌરાષ્ટ્ર કચ્છના ઔદ્યોગિક વિકાસ માટેનો એમનો અભિગમ, એમનું દ્રષ્ટિબિંદુ અને આપણે થોડા વખત પહેલાની ભાષામાંથી એક શબ્દ ઉપાડીએ તો મોદી કી ગેરંટી, એનો પડઘો એમના વક્તવ્યમાં સંભળાયો. બહુ જ મોટી ઘટના સૌરાષ્ટ્ર માટે બની કે દેશના ટોચના ઉદ્યોગ ગૃહોના મુખ્ય વ્યક્તિ, આંતરરાષ્ટ્રીય ઉદ્યોગમાં જેમનું મોટું નામ છે એવા વ્યક્તિઓ અહીંયા રાજકોટ આવ્યા. તેમણે આટલો બધો સમય ફાળવ્યો અને તેમણે સૌરાષ્ટ્રમાં આર્થિક રોકાણ કરવા માટેના વાયદા કર્યા, કમિટમેન્ટ કર્યા, તેમણે પ્રતિબદ્ધતા દાખવી. એટલું નહીં, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં આર્થિક અને ઔદ્યોગિક વિકાસની વિપુલ વિશાળ તકો છે તેવું તેમણે કહ્યું. જો કોઈ રાજકીય પક્ષના નેતા આવું બોલે તો આપણે એવું સમજી શકીએ કે આનો દ્રષ્ટિકોણ રાજકીય હોઈ શકે, પરંતુ જે ઉદ્યોગપતિઓ રાજકોટમાં આ વાઇબ્રન્ટ ગુજરાતના મંચ ઉપરથી બોલ્યા, તેમણે જે વાત કરી, એની ઉપરથી આપણે એમ કહી શકીએ કે જો એ લોકોને આપણી ધરતીમાં, આપણા સૌરાષ્ટ્રમાં આર્થિક રોકાણના મજબૂત વળતરની અપેક્ષા હશે અને ખરેખર એમને વિકાસ દેખાતો હશે તો જ એમણે આ વાત કરી હશે એવું આપણે માની શકીએ. એટલે આ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં થયેલા MOU સફળ થવા જરૂરી છે. કેટલા થશે એ તો ચર્ચાનો વિષય પહેલા પણ રહ્યો છે અને આજે પણ રહેશે. કેટલા બધા કરાર થયા, કેટલા બધા સેમિનાર્સ ગઈકાલે રવિવારે થયા, સોમવારે થઈ રહ્યા છે. પણ આને કારણે, આ સમિટના આયોજનને કારણે સૌરાષ્ટ્ર કચ્છમાં એક આખું ઔદ્યોગિક વાતાવરણ ઊભું થયું, અથવા તો ઔદ્યોગિક વાતાવરણ જે હતું એને નવી દિશા, વધારે વેગ અને નવો ઉઘાડ મળ્યો છે. એટલું તો આપણે આ 2 દિવસના જે કંઈ પણ અહીંયા મારવાડી યુનિવર્સિટીમાં જે આયોજન થયું છે એના અવલોકન પછી એવું ચોક્કસ કહી શકીએ કે સૌરાષ્ટ્ર કચ્છના ઉદ્યોગકારોને, અહીંયાના ઉદ્યોગ ક્ષેત્રને એક નવી દિશા મળી છે. હવે એ દિશામાં કોણ કેટલું ચાલી શકે, કોની કેટલી ભૂમિકા છે, એ કોણ કેટલું કરે, એની ઉપર સૌરાષ્ટ્રના ઉદ્યોગોની આવતીકાલ અને સૌરાષ્ટ્રની આવતીકાલના ઉદ્યોગોનો આધાર છે. મિત્રો, 2003 થી જેની શરૂઆત થઈ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ, અને 2 દિવસ પહેલા આપણે ચર્ચા કરી હતી એમ જુદા જુદા થીમ સાથે, જુદા જુદા મુખ્ય ધ્વનિ સાથે આ આયોજન ગાંધીનગરમાં દર 2 વર્ષે થતા રહ્યા અને એની 10 આવૃત્તિઓ પૂર્ણ થઈ અને આ વર્ષથી
રાજ્યના જુદા જુદા પ્રાંતને અલગ અલગ તારવીને રાજ્ય સરકારે એનું આયોજન કર્યું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ આખા આયોજનમાં પરિશ્રમ જ નહીં પરંતુ પોતાની આયોજન શક્તિનો પરિચય આપ્યો, એવું પણ જે રીતે આયોજન છે એ રીતે આપણે કહી શકીએ. પણ આ બધી બાબતોની ચર્ચા કરવા કરતા, એટલે કે કઈ એપ્રિશિએટ કરવા કરતા અથવા તો વિપક્ષની દ્રષ્ટિએ કોઈ બાબતેના અંતરે બધું જોવા કરતા પહેલા આ વાઇબ્રન્ટ સમિટને થોડી આપણે ખોલીને જોઈએ કે આનું પરિણામ આવશે, આની પરિણતિ શું, આનો ફાયદો ગુજરાતને કે સૌરાષ્ટ્રને શું, આવી જે બધી આપણે ચર્ચાઓ કરતા હોય તો હજી બીજે જ દિવસે આની ચર્ચાઓ ભવિષ્યમાં થશે. ઘણા બધા આયોજન જાહેર થયા છે. સૌરાષ્ટ્ર કચ્છનો આખો આર્થિક પ્લાન છે એ રજૂ થયો છે અને એમાં ઘણી બધી બાબતો એવી છે કે જેને આપણે ખોલી શકીએ. પણ જો આપણે અત્યારની તકે જોઈએ તો જેમ વડાપ્રધાને કહ્યું તેમ તેમની દ્રષ્ટિએ લાલ કિલ્લાના પોતાના પ્રવચનને તેમણે યાદ કરીને કહ્યું કે સૌરાષ્ટ્રમાં આર્થિક રોકાણ કરવાનો યહી સમય હૈ, સહી સમય હૈ. એટલે એમની દ્રષ્ટિએ આ જ એવો સમય છે કે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં મોટા ગજાના ઉદ્યોગ ગૃહો રોકાણ કરી શકે અને એ કરી રહ્યા છે. જે રીતે આપણે આખી સમિટને જો જોઈ હોય અને આપણે એને ખોલીએ તો રિલાયન્સના મુકેશ અંબાણીએ પોતાને બહુ જ સરસ, બહુ ઉમદા એક ઉદ્યોગપતિને, અગ્રીમ ઉદ્યોગપતિને શોભે એવા વક્તવ્યમાં સૌરાષ્ટ્રની ધરતીને અંજલિ આપી, એટલે કે એનું મહત્વ સ્થાપિત કર્યું. પોતાના પૂજ્ય પિતાશ્રીને એમણે યાદ કર્યા અને પછી 5 મુદ્દા હવે રિલાયન્સ શું કરશે એવું કહી અને એમણે કહ્યું કે અત્યાર સુધી અમે 3.5 લાખ કરોડ નું રોકાણ કર્યું હતું, હવે અમે એને ડબલ કરશું અને 7 લાખ કરોડ રિલાયન્સ આગામી સમયમાં સૌરાષ્ટ્રમાં રોકશે. એમાં એમને 5 બહુ મહત્વના મુદ્દા કહ્યા. એમાંથી સૌથી વધારે બાબત અગત્યની એ હોય કે એઆઈ નું બહુ જ મોટું મથક, બહુ મોટું હબ એ જામનગરમાં સ્થાપશે. વિચારો મિત્રો, એઆઈ જે સમસ્ત વિશ્વમાં અત્યારે ચર્ચાનો વિષય છે. એઆઈ ના પડકારો, એઆઈ ના ફાયદા યુવા પેઢી તમામ ક્ષેત્રે, તબીબી ક્ષેત્રથી માંડી અને તમામ ક્ષેત્રે, પરિવહન હોય, પત્રકારત્વ હોય, લેખન હોય, ફોટોગ્રાફી હોય, વિડીયોગ્રાફી, કોઈ ક્ષેત્ર બાકી નથી. એ એઆઈ ના ક્ષેત્રે જો બહુ મોટું હબ, ડેટા સેન્ટર થી માંડીને ઘણું બધું જો જામનગરમાં સ્થપાય તો જામનગર અને સૌરાષ્ટ્રનો વિકાસ અને ખાસ તો એનું નામ એ ક્યાં પહોંચે. એવી જ રીતે અદાણી ગ્રુપના કરણ અદાણીએ પણ બહુ જ પોતાની વાત છે એ એકદમ ગરિમાપૂર્ણ રીતે એ સમિટમાં મૂકી અને એમણે પણ એમ કહ્યું કે 1.5 લાખ કરોડનું રોકાણ તેઓ કચ્છમાં કરશે. કચ્છમાં બંદરથી માંડીને અનેક ક્ષેત્રમાં અદાણીનું યોગદાન આપણે સૌ જાણીએ છીએ. તો આવી રીતે વેલ્સપનમાંથી ગોયંકા આવ્યા અને એમણે પણ પોતાની વાત મૂકી અને રાજકોટ માટે ગૌરવની વાત કહેવાય, સૌરાષ્ટ્ર માટે ગૌરવની વાત કહેવાય કે આ તમામ ઉદ્યોગપતિઓની હરોળમાં રાજકોટના જ્યોતિ સીએનસી ના એમડી પરાક્રમસિંહ જાડેજાએ પણ વડાપ્રધાનની ઉપસ્થિતિમાં પોતે વાત મૂકી, સૌરાષ્ટ્રના ઉદ્યોગોની વાત કરી, વાઇબ્રન્ટ સમિટની વાત કરી અને તેમણે પણ 10,000 કરોડના રોકાણની વાત કરી છે. અને આજના યુગમાં તમામ ક્ષેત્રમાં સીએનસી મશીન, સીએનસી ટેકનોલોજીનું મહત્વ શું છે એ તેમણે સમજાવ્યું. એટલે આ વાઇબ્રન્ટ સમિટ માત્ર ને માત્ર કોઈ સરકારી અવસર ન બની રહ્યો, આ વાઇબ્રન્ટ સમિટ માત્ર ને માત્ર કોઈ એક રાજકીય પ્લેટફોર્મ ન બની રહ્યું, પણ જે નરેન્દ્રભાઈએ કહ્યું એ પ્રમાણે ખરેખર રોકાણકારોને પોતાના રોકાણનું વળતર મળે એવી શક્યતા દર્શાવતો એક આખો અવસર અહીંયા સૌરાષ્ટ્રને મળ્યો. એવું 2 દિવસના અવલોકન પછી નિષ્ણાતોનું પણ કહેવું છે. અને રાજકોટના નાગલપરમાં તો મેડિકલ ડિવાઇસ પાર્ક જે એની જાહેરાત અગાઉ થઈ ગઈ હતી, એનું લોકાર્પણ પણ વર્ચ્યુઅલી
આ વાઇબ્રન્ટ સમિટમાં કરવામાં આવ્યું. વડાપ્રધાને પોતાના વક્તવ્યમાં એક વાત કરી અને એમણે એમ કહ્યું ત્યારે કે રાજકોટના છાપાવાળા મિત્રો અહીંયા બેઠા હશે અને હું જ્યારે આ બોલતો ત્યારે મારા વાળ ખેંચતા અને આની બહુ મશ્કરી થતી, પણ હું એવું કહેતો હતો કે મોરબી, જામનગર અને રાજકોટ એનો ત્રિકોણ ભવિષ્યમાં જાપાનની સ્થિતિ અહીંયા નિર્માણ કરશે. મિત્રો, અતિ વિનમ્રતાથી પણ એમના આ વક્તવ્યનો હું સાક્ષી રહ્યો છું. એમણે રાજકોટમાં એકાધિક વાર વિવિધ તબક્કે વિવિધ સભાઓમાં આ વાત કરી છે અને એમણે એમ કહ્યું કે આજે મેં કરેલી આ વાત હું સાકાર થતી જોઈ શકું છું. જામનગરનો બ્રાસ ઉદ્યોગ અને રાજકોટ નો ઓઇલ એન્જિન ને ઓટો પાર્ટ્સ ને બધું આપણે જાણીએ છીએ અને મોરબીનો સિરામિક ઉદ્યોગ, એ વડાપ્રધાને એમ કહ્યું કે મને અત્યારે લાગે છે કે હવે આ જાપાન બની ગયું છે. એમણે પોતાના વક્તવ્યમાં જે આખી વાત કરી કે ભાઈ આ ગુજરાત છે એવો પ્રાંત છે કે જ્યાં એક તરફ કોસ્ટલ બેલ્ટ છે, એક તરફ ટ્રાઇબલ બેલ્ટ છે, એક તરફ પોતાની પરંપરા એટલે કે ગૃહ ઉદ્યોગ ને કુટીર ઉદ્યોગ ને એ બધું જાળવતી આખી સંસ્કૃતિ છે. ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર ક્યાંક છે અને એ બધા જ નાના ક્લસ્ટર એટલે કે દરેક રિજિયનની પોતાની વિશેષતા, એ બધું ભેગું થઈને આ રિજનલ સમિટ બની છે. એમણે ત્યાં સુધી કહ્યું કે 21મી સદીનો 1/4 હિસ્સો પૂર્ણ થઈ ગયો છે. 25 વર્ષ પૂરા થઈ ગયા છે. 2025ના અંત સાથે 21મી સદીના 25 વર્ષ પૂર્ણ થઈ ગયા છે અને એ સમયે આપણે જો મૂલ્યાંકન કરીએ તો ભારતની પ્રગતિમાં ગુજરાતની ભૂમિકા અગ્રીમ રહી છે. ભારત આગામી દિવસોમાં વિશ્વની ત્રીજું અર્થતંત્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે. દુનિયાની આશા ભારત માટે વધી રહી છે. આ એ દેશ છે જે સૌથી વધુ વેક્સિન બનાવે છે અને એમણે પોતે વારંવાર જે બોલે છે એ પુનરોચ્ચાર કર્યો કે રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ અમે કરીએ છીએ ને પછી એમ કહ્યું કે આ ભારતની રિફોર્મ એક્સપ્રેસ હવે અટકવાની નથી. આ તો માત્ર વડાપ્રધાનના વક્તવ્યની વાત થઈ, પરંતુ એમણે સૌરાષ્ટ્રની આખી વાત પોતાના વક્તવ્યમાં વણી લીધી કે જે રીતે અહીંયા સિરામિક ઉદ્યોગ છે, જે રીતે રાજકોટના ઓટો પાર્ટ્સ છે, અંતરિક્ષ ના યાનોમાં પણ રાજકોટના પાર્ટ્સ છે એનો ઉપયોગ થાય છે. એનું કારણ એમણે કહ્યું કે અત્યારે દેશમાં પોલિટિકલ સ્ટેબિલિટી છે એટલે રોકાણકારો અહીંયા આવે છે. એમણે અલંગને પણ યાદ કર્યું, એમણે કચ્છને યાદ કર્યું, કચ્છના ધરતીકંપને અને ધરતીકંપ પછી કચ્છ જે રીતે બેઠું થયું, પુનર્નિર્મિત થયું, એનો પણ ઉલ્લેખ એમણે કર્યો છે. આ બધી વાત એમના દ્વારા કહેવામાં આવી. એ પહેલા દેશના ટોચના ઉદ્યોગપતિઓ એટલે આ સમિટની જે એક એવી વાત છે કે ગાંધીનગરમાં પણ વાઇબ્રન્ટ સમિટ થતી, વિદેશના પ્રતિનિધિઓ ત્યાં આવતા, જેમ રાજકોટમાં પણ આવ્યા, રવાંડાથી, યુક્રેનથી એમના પ્રતિનિધિઓ આવ્યા અને એની સાથે બિઝનેસની ચર્ચા થઈ, સેમિનાર્સ યોજાયા. પણ મુકેશ અંબાણી, પરિમલ નથવાણી, ગોયંકા, કરણ અદાણી આ બધા જ લોકો રાજકોટમાં આવે અને પોતે પોતાના ઉદ્યોગ ગૃહો વિશે જ નહીં પરંતુ આ પ્રાંતમાં પોતે રોકાણ કરવાના છે, આર્થિક રોકાણ કરવાના છે, એની વાત કરે, એની પ્રતિબદ્ધતા દર્શાવે. એ રાજકોટ માટે બહુ મહત્વની વસ્તુ છે. અત્યાર સુધી એવું કહેવામાં આવતું કે ઔદ્યોગિક ક્ષેત્રે સૌરાષ્ટ્ર કે રાજકોટ મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતની સરખામણીમાં ઘણા પછાત અને પાછળ છે. અહીંયા નાના ઉદ્યોગો છે, એ વાત સાચી છે, પણ 2 લાખથી વધુ MSME અહીંયા છે ને એ મોટા ઉદ્યોગોને મોટા કરે છે. આ જેટલા પણ ઉદ્યોગો રાજકોટની આસપાસ કે સૌરાષ્ટ્રમાં છે એને બહુ જ મોટું બળ મળ્યું છે, કારણ કે દેશના મોટા ઉદ્યોગ ગૃહોના પ્રતિનિધિ નહીં પરંતુ એની ધુરા સંભાળતા એટલે કે આપણે સાવ ચોખ્ખી ભાષામાં કહીએ તો એના માલિક
એ લોકો અહીંયા આવ્યા, એમણે પોતે પોતાના ઉદ્યોગ ગૃહો સૌરાષ્ટ્ર અને કચ્છ સાથે કઈ રીતે જોડાશે એની વાત કરી, સૌરાષ્ટ્રની પોટેન્શિયાલિટીને એને બિરદાવી અને આગામી દિવસોમાં સૌરાષ્ટ્રનો ઔદ્યોગિક વિકાસ પૂર ઝડપે થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. એનો અર્થ એવો થાય કે સૌરાષ્ટ્રને હવે કોઈ અવગણી નહીં શકે. એટલે આ સમિટનું પરિણામ શું, આ સમિટમાં થયેલા એમઓયુ ક્યારે પૂર્ણ થશે, એટલે કે એમઓયુ ની યોજનાઓ ક્યારે પૂર્ણ થશે, એ ક્યારે જોવા મળશે, થયેલા કરાર છે એ ખરેખર સાકાર ક્યારે થશે, આ બધા પ્રશ્નોની વચ્ચે એક જવાબ એ છે કે આ સમિટના આયોજનથી ગુજરાતના ઉદ્યોગ ક્ષેત્રે, ભારતના ઉદ્યોગ ક્ષેત્રે સૌરાષ્ટ્રનું પણ મોટું નામ થયું છે, સૌરાષ્ટ્રનું પણ એક એની ગણના છે ને કહેવાય એ થઈ છે. અને એમાં આપણી સ્કિલ, આપણો પરિશ્રમ એ બધાનો બહુ જ મોટો ફાળો છે. એ કચ્છમાં આકાર પામી રહેલો રિન્યુએબલ એનર્જી પાર્ક હોય કે પછી ફિશરીઝ ઉદ્યોગ, આપણો મત્સ્યોદ્યોગ હોય. એક વાત તો એવી પણ થઈ કે એ જે રિન્યુએબલ એનર્જી પાર્ક કચ્છમાં બની રહ્યો છે એનું ક્ષેત્રફળ, એનો વિસ્તાર છે પેરિસ શહેર કરતા પણ 5 ગણો છે. આવી ઘણી નાની બાબતો આપણે આમાંથી તારવી શકીએ. મુદ્દો એ છે કે આ સૌરાષ્ટ્ર કચ્છમાં યોજાયેલી વાઇબ્રન્ટ સમિટ, એનાથી સૌરાષ્ટ્ર કચ્છ ઉદ્યોગ ક્ષેત્રના નજરમાં આવ્યું છે અને હવે સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને આ અવસર સાંપડ્યો છે, તો એમની પણ એક જવાબદારી કે એ લોકો આ આવેલી તકને ઝડપે. સરકાર પણ જે કંઈ બોલાયું છે એ મુજબનું કામ થાય. ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના વક્તવ્યમાં એવું કહ્યું પણ ખરું કે અગાઉ થયેલા કરારોમાંથી ઘણા બધા, એમણે આંકડા પણ આપ્યા છે, ઘણા બધા આ પ્રોજેક્ટ છે એ એક્ઝિક્યુશનમાં, એટલે કે એનું અમલીકરણ પણ થઈ ચૂક્યું છે. તો આ વિકાસની જે ગતિ છે એ આવીને આવી રીતે રહે અને સૌરાષ્ટ્ર કચ્છનો છે વિકાસ થાય અને સૌરાષ્ટ્ર કચ્છ રાષ્ટ્રની વિકાસ યાત્રામાં, રાષ્ટ્રના વિકાસમાં પોતાની ભૂમિકા અદા કરી શકે, પોતાનો ફાળો આપી શકે. સૌરાષ્ટ્રનું ઔદ્યોગિક અનુસંધાન ઘણું જૂનું છે. 1871, 1872-73 થી શરૂ થયેલી ઔદ્યોગિક યાત્રા સમય સંજોગો મુજબ આગળ ચાલી. રાજાશાહીનો સમય, અંગ્રેજોનું શાસન, સ્વતંત્ર ભારત અને સ્વતંત્રતા પછીના જુદી સરકારો સામેના, રાજ્ય કે કેન્દ્રની સરકારો સામેના પડકારો, એટલે એની અગ્રતા, એટલે ઉદ્યોગોનું ફલક, એ બધી જ બાબતો અસર કરે. એટલે આ આખી પ્રક્રિયા જે ચાલુ છે ઉદ્યોગની, એને અત્યારે આ વાઇબ્રન્ટ ગુજરાત સમિટની 10 આવૃત્તિ અને સૌરાષ્ટ્ર વાઇબ્રન્ટ થી બહુ જ મોટો વેગ મળ્યો છે એટલું આપણે કહી શકીએ. અને હવે આ બાબત છે એ આગળ વધે અને જેમ વડાપ્રધાને કહ્યું એવી રીતે વિરાસત ભી વિકાસ ભી. વિરાસત એટલે સોમનાથમાં પણ રવિવારે જે કંઈ થયું આપણે બધું લાઈવ જોયું અને રાજકોટમાં પણ જે વાત થઈ એ આપણે સાંભળી અને જોઈ. એટલે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ એ એનું પરિણામ, એની આર્થિક જે કંઈ પણ એનું ફળ છે એ શું મળશે એ આપણને ભવિષ્યમાં ખબર પડશે. પણ એની અત્યારની ઉપલબ્ધિ એ છે કે સૌરાષ્ટ્રમાં ઉદ્યોગ થઈ ગયું છે. તો આગામી દિવસોમાં આવા આયોજનો થતા રહે અને આ આયોજનોને આવી રીતે બળ મળતું રહે. આજે પિયુષ ગોયલ પણ આ સમિટમાં આવ્યા હતા, એની વાત આપણે ભવિષ્યમાં કરશું અને ફરી એકવાર વાઇબ્રન્ટ વિશે એક અલગ ચર્ચા કરશું. પણ અત્યારે ફૂલછાપ ડિજિટોરિયલમાં આટલું. વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર રિજનલ સમિટ ના આ કેટલાક દેખીતા અને તાત્કાલિક જોવા મળ્યા એવા ફાયદાઓ વિશે ચર્ચા કરી. આને વિશ્લેષણાત્મક રીતે વધારે આપણે ભવિષ્યમાં જોઈશું અને ડિજિટોરિયલમાં આજે આટલી વાત. ફરી નવા વિષય સાથે મળશું ફૂલછાપના ડિજિટોરિયલમાં. ફૂલછાપનો ઓડિયો વિઝ્યુઅલ એડિટોરિયલ, ફૂલછાપ ડિજિટોરિયલ.